સહજ ન્યૂઝ ધોરાજીના તોરણિયા ગામે સેવાદાસ બાપા આશ્રમ ખાતે અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ 1 થી 1.5 લાખ ભાવિકો માટે મહાપ્રસાદની કરવામાં આવી વ્યવસ્થા। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામ સ્થિત સેવાદાસ બાપા આશ્રમ ખાતે અષાઢી બીજનો પવિત્ર મહોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવ સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। મહોત્સવ પ્રસંગે આશ્રમના વિવિધ ધાર્મિક કાર્યક્રમો, સંતવાણી, ભજન કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુની પાવન ઉપસ્થિતિમાં યોજાયો હતો। મહોત્સવમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો। મહોત્સવ દરમિયાન પોરબંદરના પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રમેશ ધડુક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ પ્રસાદ ઘરમાં સેવા ભાવ સાથે ભાવિકોને મહાપ્રસાદ પીરસતા તેમજ પ્રસાદ બનાવવાની કામગીરીમાં સહભાગી બનતા જોવા મળ્યા હતા, જેના દ્રશ્યો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા। આયોજકોના જણાવ્યા મુજબ અષાઢી બીજના મહોત્સવમાં અંદાજે 1 થી 1.5 લાખ શ્રદ્ધાળુઓ અને માટે મહાપ્રસાદ અને વિશેષ સુવ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવી કાર્યકરો દ્વારા ભાવિકોની સુવિધા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મહોત્સવ દરમિયાન રમેશ ધડુક તથા સેવાદાસ બાપા આશ્રમના મહંત વિજયદાસજીએ પણ ધાર્મિક પરંપરા, સેવાભાવ અને અષાઢી બીજના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, ધોરાજી। મારું નામ વિજયદાસજી બાપુ, ગુરુ શ્રી કૃષ્ણદાસજી બાપુ, તોરણિયા પ્રતિનિધિ તરીકે અમને ખૂબ જણાવતા આનંદ થાય છે કે આજે અષાઢી બીજ છે। તો સૌથી પહેલા સૌપ્રથમ બધાને અષાઢી બીજની શુભકામનાઓ ખૂબ ખૂબ વધાઈ। આજે 2 દિવસ 15 અને 16 અષાઢી બીજનો મહોત્સવ હોય ત્યારે બહુ જ ભારી સંખ્યામાં ભાવિક ભક્તો આવવાના હોય ત્યારે એના માટે અમે ભોજન અને ભજન માટેની બહુ જ સારી વ્યવસ્થા રાખી છે। એ માટે બધા જેમ મને વધારે લાહો લે એ જ અમારી ઈચ્છાઓ અને અપેક્ષાઓ છે। 2 દિવસનું આયોજન તો કાલે તો પ્રસાદનું ને ભોજનનું આયોજન હતું। આજે અષાઢી બીજ છે એટલે એ નિમિત્તે સવારે ધ્વજાજીનું પૂજન હતું, નિજ મંદિરમાં રામદેવ પીર બાપાને ત્યાં પૂજન હતું, એમના મૂર્તિ પૂજન ને બધું હતું। પછી ધ્વજારોહણ થાય છે મંદિર ઉપર। 11 વાગે બટુક ભોજનનો કાર્યક્રમ હોય છે, 11:30 પ્રસાદનો કાર્યક્રમ હોય છે અને સાંજે સંતવાણીનો કાર્યક્રમ હોય છે। આ રીતે અમે અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરીએ છીએ। ભક્તો તો વડીલ સૌરાષ્ટ્રભર, ગુજરાતભરમાંથી આવતા હોય છે અને અહીંની મોટી આસ્થા બીજ ભરવાનું છે એટલે ઘણા હજારોની સંખ્યામાં એવા ભક્તોની બી ઘણી માનતાઓ હોય છે કે 12 બીજ ભરે, કોઈ 12 પૂનમ ભરે। એ રીતે બહુ જ સમગ્ર ગુજરાતમાંથી લાભ લેવા માટે બધા ભક્તો આવતા હોય છે। આજે તોરણિયા ખાતે રામદેવજી મહારાજની બીજ નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને લાખોની સંખ્યા લોકો આજે દર્શનાર્થે આવી રહ્યા છે। તમામ માટે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુએ પ્રસાદની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। મને એમ છે આજે 2 લાખ લોકો હશે પણ એક પણ જાતની ક્યાંય અગવડતા ન પડે અને બધા લોકો શાંતિથી પ્રસાદ લે એવી બાપુ તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે। હજારો સ્વયંસેવકો આજે સેવામાં જોડાયેલા છે અને રાત્રે ડાયરાનો પણ કાર્યક્રમ છે। અમને પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુનું દર વખતે નિમંત્રણ હોય અને અમારે દર્શન અને બાપુના આશીર્વાદ લેવાનો મોકો મળે છે। તો આ તકે બાપુને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવી છીએ કે આવું સરસ મજાનું આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે। તે બદલ બાપુને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું।